શ્રાવણ માસની સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે નાગપંચમી એટલે બહુ મોટો દિવસ છે અને ખરેખર ખુશીનો દિવસ છે. જ્યારે શાહ બુલંદ ખાને કચ્છ ઉપર યુદ્ધ કર્યું હતું ત્યારે કચ્છના દરેક કોણના લોકો અને ખાસ કરીને હિંગલાજ પીસતા 9,000 જેટલા નાગા સાધુ બાવાની જમાત પણ આ યુદ્ધમાં આપણી સાથે લડ્યા હતા અને વિજય થયો હતો. ત્યારે નાગપંચમી હતી અને ખાસ કરીને આજે લોકશાહી છે. રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા નિભાવતા હતા અને આજે પણ આ લોકશાહીમાં પણ અમે આ પરંપરા નિભાવી રહ્યા છીએ. કંચના અંતિમ મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજાની એક જ ઈચ્છા હતી કે ભાઈ જે પણ આપણી પરંપરા છે એ ચાલુ રહેવી જોઈએ અને એને નિભાવવી જોઈએ. અને આજે પણ એ જ પરંપરા કચ્છના મહારાણી પ્રીતિદેવી પણ એ નિભાવી રહ્યા છે. અને આજે કચ્છના અંતિમ મહારાજશ્રીએ જે આ પૂજા અર્ચના રાઇટ્સ માટે વિલ દ્વારા અમને 3 જણાને નિયુક્ત કર્યા છે. એમાં હું કુંવર ઇન્દ્રજીતસિંહ, તીરા ઠાકોર મહેદ્વરસિંહજી અને દેવપત ઠાકોર કુર્તાસિંહજીને આ પૂજા અર્ચના કરવાની એમને વિલ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. અને આજે પણ એ જ પરંપરા મારાણી સાહેબના આદેશથી અમે નિભાવી રહ્યા છીએ. આજે પણ ટીલામેળી મધ્યે પૂજા અર્ચના કરી મહારાજશ્રીના ચરણોમાં પુષ્પાર્ચના કરી અને આજે શાહી સવારી લોકશાહીની હિસાબે આવ્યા છીએ અને પૂજા અર્ચના કરી છે. અને એ જ નાગદેવતા આપણે ઈજપૂર્વક પ્રાર્થના કરી ભુજંગદેવ પાસે કે સર્વ કચ્છીઓને સારું વરસ જાય અને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી શુભેચ્છા. ધીરેન ભાનુભાઈ ઠાકર. આજે જ્યારે પાંચમ છે ત્યારે ભુજંગદેવ ભગવાનના દર્શન કરવા બધે આવે છે અહીંયા કને ને આ લગભગ 400-500 વર્ષ જૂનું મંદિર છે ને દર ફેરે પાંચમના અહીંયા મેળો ભરાય છે ભુજિયા ડુંગરનો ને ભુજવાસીઓ બધે ભુજિયા ડુંગર ભુજ જેના નામથી ઓળખાય છે એ ભુજિયા ડુંગરનો આજે મેળો છે. આજે પણ દર પાંચમના અહીંયા હું દર્શન કરવા આવું છું ને દર પાંચમના અહીંયા મેળો હોય છે ને એમને અમે ઘણીવાર વાર પ્રસંગે હોય ત્યારે આવીએ છીએ અમે દર્શન કરવા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.